જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બટાકાના ભજીયા। નાનાથી લઈ મોટા બધાને બટાકાના ભજીયા તો ખૂબ જ ભાવતા જ હોય છે। તો આજે આપણે એકદમ સરળ રીતે અને ફટાફટ બટાકાના ભજીયા બનાવી અને તૈયાર કરીશું। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે બનાવીએ બટાકાની ચિપ્સના ભજીયા। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં આપણે 2 મીડિયમ સાઇઝના મેં બટાકા લઈ લીધા છે। તો આ રીતના થોડા મોટા સાઇઝમાં બટાકા હોય એવા તમારે બટાકા લેવાના, એટલે તેની ચિપ્સ એકદમ સરસ પડે। અને તેની મેં સાલ કાઢી લીધી છે અને આ રીતના પાણીમાં તેને રાખ્યા છે। તમારે સાલ રાખવી હોય તો તમે રાખી શકો છો। હવે આપણે બટાકાની એકદમ સરસ પાતળી આ રીતના ચિપ્સ કરીશું। તો આ રીતના બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, આ રીતના આપણે હાથ રાખી અને આપણી આંગળી દેખાય એ રીતના આપણે આ ચિપ્સ કરવાની છે। તો આપણે બધી જ ચિપ્સ આ રીતના કરી લઈશું। તો આપણે બંને બટાકાની ચિપ્સ પાડી લીધી છે। હવે આપણે આ બટાકાની ચિપ્સને આ જ રીતના ઠંડા પાણીની અંદર 5 થી 7 મિનિટ માટે રાખવાની છે। એટલે બટાકું અત્યારે તમે જોઈ શકો છો અત્યારે સોફ્ટ છે, પણ 5 થી 7 મિનિટ તમે બટાકાને પાણીની અંદર રાખશો એટલે બટાકું થોડું કડક થઈ જશે, એટલે તમારા બટાકાના ભજીયા પાડવાની ખૂબ જ મજા આવી જશે। તો હવે આપણે 5 થી 7 મિનિટ માટે ચિપ્સને પાણીની અંદર રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈશું। હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું। તેની અંદર આપણે 1 કપ ચણાનો લોટ એડ કરીશું અને બીજો આપણે અડધો કપ એટલે 1.5 કપ જેટલો આપણે લોટ લઈશું। તમારે કેટલા ભજીયા બનાવવા છે એ પ્રમાણે તમારે લોટ એડ કરવાનો છે। હવે આપણે અડધીથી પણ 1/2 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું, અડધી ટેબલ સ્પૂન મરચું એડ કરીશું। મેં અત્યારે કાશ્મીરી અને તીખું બંને મરચાંનો ઉપયોગ કર્યો છે। ચપટીક જેટલી આપણે હિંગ લઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ટેબલ સ્પૂન આપણે અજમો લઈશું, અજમાને આપણે હાથેથી આ રીતના મસળી અને પછી એડ કરીશું। 1/2 ટેબલ સ્પૂન આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ચીલી ફ્લેક્સના લીધે એકદમ સરસ ભજીયા લાગે છે। હવે આપણે આ બધું જ મિક્સ કરી લઈશું। ચણાનો લોટ તમારે ચાળીને જ લેવાનો છે। તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈશું। બેટર તમારે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં, એ રીતના બેટર બનાવવાનું છે, એટલે ભજીયા તમારા એકદમ સરસ લારી પર મળે એવા જ બનીને તૈયાર થાય। આ રીતના આપણે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહેવાનું છે। એકદમ આ રીતના તમારે 5-1 મિનિટ માટે સરસ ખીરાને ફેટવાનું છે। જો તમારે એકદમ ક્રિસ્પી ભજીયા જોતા હોય તો તમારે આની અંદર ચોખાનો લોટ એડ કરી શકો છો। ચોખાનો લોટ ના હોય તો તમે ઝીણો રવો પણ એડ કરી શકો છો। હું અત્યારે ફક્ત આ ચણાના લોટથી જ આ ભજીયા બનાવી રહી છું। તો પણ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ લાગશે। આ રીતના તમારે થોડીક વાર માટે ખીરાને સરસ ફેટવાનું છે, એટલે તેની અંદર હવાના કણ ભરાશે અને ભજીયા આપણા એકદમ સરસ બનીને તૈયાર થશે। તો આ રીતના આપણે બેટર રાખવાનું છે। જે રીતના બટાકાવાળાનું બેટર રાખો છો એ રીતના તમારે બેટર રાખવાનું છે। તો આપણું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે બેટરને 5-1 મિનિટ માટે આ જ રીતના રહેવા દઈશું। તો 5 મિનિટ પછી બટાકાને આ રીતના આપણે કાણાવાળી કોઈ પણ જાળી હોય તેની અંદર આપણે લઈ લેવાના છે અને આ રીતના નીચે તમારે વાટકો રાખવાનો, એટલે એકદમ સરસ બધું પાણી નીતરી જાય અને તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના બટાકાની ચિપ્સ એકદમ સરસ કડક થઈ ગઈ છે। તો આપણે બટાકાની ચિપ્સને પણ 5 મિનિટ માટે આ રીતના જ રહેવા દઈશું। તો હવે આપણું ખીરાને પણ 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચિપ્સની પણ 5 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ભજીયા બનાવીશું। તો આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને આપણે સોડાને એકદમ સરસ બેટરની અંદર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે સોડાને મિક્સ કરી લીધો છે। હવે આપણે ભજીયા બનાવીશું। ગેસ ઉપર આપણે પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે તેની અંદરથી 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ લઈશું અને આપણે જે બેટર બનાવ્યું છે તેની અંદર આપણે આ તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે તેલને બેટરની અંદર મિક્સ કરી લઈશું। જો તમારી પાસે સોડા ના હોય તો તમે આ રીતના 5 મિનિટ માટે ફેટી અને તેની અંદર તેલ એડ કરશો તો પણ તમારા ભજીયા એકદમ સરસ બનશે। તો તેલ એડ કરવાથી
લાંબા સમય માટે ભજીયા તમારા ક્રિસ્પી રહેશે અને એકદમ ફૂલેલા ફૂલેલા ભજીયા બનીને તૈયાર થશે. તો આપણે તેલને મિક્સ કરી લીધું છે. તો આપણે તેલની અંદર થોડું બેટર એડ કરીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બેટરની અંદર આ રીતના બટાકાની ચિપ્સ એડ કરી અને બધું જ બેટર આપણે આ રીતના નિતારી લેવાનું છે. અને પછી આપણે તેલની અંદર ભજીયું એડ કરીશું. આ રીતના તમારે પ્રોપર એકદમ સરસ તમારું બેટર હશે. તો ઘણી વખતે બટાકાના કે કોઈ પણ ભજીયા બનાવતી વખતે મમરી પડતી હોય છે, પણ આ રીતના તમારું બેટર હશે તો તમારે આ ભજીયાની અંદર વધારે મમરી નહીં પડે અને એકદમ સરસ બટાકાના ભજીયા બનીને તૈયાર થશે. તો આપણે એક એક કરીને બધા જ ભજીયા તેલની અંદર ઉમેરતા જઈશું. તમારી કઢાઈની અંદર જેટલા ભજીયામાં એટલા તમારે એડ કરવાના. આ રીતના ભજીયા ઉપર આવી જાય પછી જ તમારે ભજીયાને ફેરવવાના છે. તો આપણે એક એક ભજીયાને આ રીતના ફેરવી લઈશું. ભજીયા નાખો એટલે તો તમારે ગેસને મીડિયમ કરી દેવાનું છે અને ભજીયાને તમે તેલની અંદર નાખી દીધા પછી ગેસને તમારે ફૂલ કરી દેવાનું છે. તો હવે આપણે બંને સાઈડમાં એકદમ સરસ ઉલટપુલટ કરી અને ભજીયાને તળી લેવાના છે. તો એકદમ સરસ આપણા ભજીયા તળાઈ ગયા છે. તો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે ભજીયાને તમારે કાઢી લેવાના છે. તો હવે આપણે ભજીયાને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ભજીયાનો કલર અને ભજીયા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનીને તૈયાર થયા છે. તો ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતના આપણે આ બીજા ભજીયાને ઉતારી લઈશું. અત્યારે આપણે ગેસને એકદમ ધીમું કરી દેવાનું છે, કારણ કે આપણે ફૂલ ગેસ રાખી અને ભજીયાને તળ્યા છે એટલે તેલ એકદમ વધારે ગરમ છે. એટલે હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને પછી જ આપણે આ ભજીયાને એક એક કરીને એડ કરવાના છે તેલની અંદર અને ભજીયાને આપણે પલટાવી લઈશું. તો હવે આપણે આ જ રીતના બધા જ ભજીયાને તળી લઈશું. તો આપણા બધા જ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ભજીયાને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા બટાકાના ચિપ્સના ભજીયા. આ ભજીયાને આપણે ટામેટા સોસ સાથે સર્વ કરીશું. તમે આ ભજીયાને ચા સાથે, ટામેટા સોસ સાથે કે લીંબુવાળી ડુંગળી સાથે કે મરચાં સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણા ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા ભજીયા બનીને તૈયાર થયા છે. તો એકદમ સરળ રીતે અને ફટાફટ બનીને તૈયાર થઈ જતા બટાકાના ચિપ્સના ભજીયા ખાવા માટે તૈયાર છે. તો હવેથી તમે પણ આ જ રીતના બટાકાના ભજીયા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બટાકાના ભજીયાની રેસીપી કેવી લાગી. જો તમને આ બટાકાના ભજીયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.